नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल मुरुगेश की विडियोज में। हूँ छूँ प्राध्यापक आर के वाला ने आपना माटे लाव्यो छूँ एक करुण विडियो। मित्रों, मैं थोड़ा दिवस पहला एक नानी वार्ता वाँचेली। वार्ता एवी हती के एक प्राथमिक शाळा में भणतो नानु बाळक रोज शाळा में जाय छे અને રોજ શિક્ષકો દ્વારા તેને શિક્ષા કરવામાં આવે છે, ગુસ્સો કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તારી કાળજી તારા માતા પિતા કેમ નથી રાખતા, તારી માતા તને રોજ તૈયાર કરીને નવડાવી ધોવડાવી કેમ નથી મોકલતા, તારી માતા આટલી બેકાળજી કેમ રાખે છે, આટલી નિષ્ઠુર કેમ છે। બાળક રોજ શાળામાં ગંદા કપડાં અને ગંદા શરીર સાથે જાય છે ત્યારે રોજ શિક્ષક તેના પર ગુસ્સો કરે છે અને નાના બાળકને અપમાનિત કરે છે। બાળક બધું જ કશું બોલ્યા વગર નીચું માથું રાખીને સાંભળે છે અને સહન કરે છે। એક વખત શિક્ષકે કંટાળીને આ બાળકને તેની માતા બાબત ખૂબ સંભળાવે છે અને કાલે માતાને સાથે લઈને આવવા કહે છે। બાળક ખૂબ દુઃખી થાય છે અને કશું બોલ્યા વગર શાળામાંથી બહાર નીકળે છે અને આ વખતે બાળક ઘરે ન જતા સીધો કબ્રસ્તાન પહોંચે છે જ્યાં તેની માતાને દફનાવવામાં આવી હતી। શિક્ષક બાળક માતાની કબર પાસે જઈને ચોધાર આંસુએ રડતા રડતા બોલે છે, માં ચાલ સ્કૂલે અને તું એ લોકોને સમજાવ કે તું મારી સાથે નથી અને તારા વિશે ન બોલવા અને મને તારા વિશે ન સંભળાવવા સમજાવ। આ વાર્તા વાંચ્યા પછી મારા રૂવાડા ઊભા થયા, ખૂબ દુઃખ થયું। આપણે પણ જાણે અજાણે વિદ્યાર્થીઓ સાથે આવી ભૂલો કરતા હોઈએ છીએ। આજે ફરી એક વિડીયો જોઈ મને આ વાર્તા મનમાં તાજી થઈ। વિડીયો જૂનો છે અને દક્ષિણ અમેરિકાના પેરુ શહેરનો છે। ત્યાંની એક સમાચાર ચેનલ એક્ઝિડોસા નોડેસિયામાં આ વિડીયો દર્શાવવામાં આવ્યો હતો। વિડીયોમાં દેખાય છે તે બાળકનું નામ છે જીસસ અને તેની માતાનું નામ છે બર્થા મારિયા। આ વિડીયો 2005નો હોવાનું જણાય છે। તો જોઈએ પ્રથમ એ વિડીયો। તમે જોઈ રહ્યા છો એક નાનું બાળક સ્કૂલેથી સીધું કબ્રસ્તાનમાં આવે છે અને જ્યાં તેની માતાને દફનાવવામાં આવી છે તેની માતાની જ્યાં કબર છે તેની સામે ઊભું રહી છે। તમે જુઓ છો તેમ તેણે દફતરમાંથી કેટલીક કોપી કાઢી અને તેની માતાની કબરમાં તેમાંથી કેટલાક પાનાઓ કાઢી અને કબરમાં મૂકે છે। આ બાળક તેની માતાને સ્કૂલમાં તેને જે નંબર મેળવ્યા છે તેનું પરિણામ બતાવે છે। જીવિત માતાને બાળકે વિશ્વાસ આપેલો કે હું સારી રીતે ભણીશ। આજે એની માતા નથી પણ બાળક માટે તો એની માતા જાણે જીવિત જ છે। તમે જુઓ છો જાણે તેની માતા જીવિત હોય અને તેની કોપી છે, પરિણામ છે, જોતી હોય એટલો વિશ્વાસ આ નાનકડા બાળકને છે। તમે જોઈ રહ્યા છો બાળક ત્યાં ને ત્યાં ઊંઘી પણ જાય છે। મિત્રો, આપણે વિડીયો જોયો, આપણે જોયું માતા અને બાળક વચ્ચે કેવો અતૂટ અને નિર્દોષ પ્રેમ હોય છે। બાળકને ભગવાનનું સ્વરૂપ કે રૂપ એમ જ નથી કહેતા, બાળક નિર્દોષતાનો ખજાનો હોય છે। આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।